મને નહીં પોસાય એવું ક્યારેય ન કહેવું, તો એને બદલે શું કહેવું એ મને એક પુસ્તકમાંથી જાણવા મળ્યું. જે વસ્તુ બહુ જ ગમતી હોય પણ એટલી બધી મોંઘી હોય કે આપણે અફોર્ડ ન કરી શકીએ, ત્યારે એવું ક્યારેય ન કહેવું કે આ મને નહીં પોસાય. કારણ કે એવું બોલતાની સાથે જ એ વસ્તુ મેળવવા માટેની તમામ શક્યતાઓ આપણે બંધ કરી દઈએ છીએ. હ્યુમન સાયકોલોજી અને મનીને લગતો આ મૂલ્યવાન પાઠ પુસ્તક રિચ ડેડ પુઅર ડેડમાં રહેલો છે. પોતાના વ્યક્તિગત અનુભવ પરથી લેખક રોબર્ટ કિયોસાકી કહે છે કે આઈ કાન્ટ અફોર્ડ ઇટ એવું વારંવાર બોલવાથી આપણી માનસિકતા અને નાણાકીય ક્ષમતા સંકુચિત થતી જાય છે. વધુ કમાવાની અને વધુ ખર્ચવાની ઈચ્છા ઓછી થતી જાય છે. માટે ગજા બહારની વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય ત્યારે આઈ કાન્ટ અફોર્ડ ઇટની જગ્યાએ હાઉ કેન આઈ અફોર્ડ ઇટ એવું વાક્ય વાપરવું. આ મને પોસાઈ શકે એ માટે મારે શું કરવું જોઈએ? બસ એટલું જ વિચારવાથી નવી શક્યતાઓ ખુલી જાય છે. આપણો મની માઇન્ડસેટ બદલાઈ જાય છે. આપણું સબકોન્શિયસ માઇન્ડ એ વસ્તુ ખરીદી શકવાના નવા આઈડિયા, પ્લાન્સ કે તરકીબો શોધવા લાગે છે. આ ટ્રીકથી તમે અમીર બની જશો એવું નથી, પણ પ્રોબ્લેમ સોલ્વર તો બની જ જશો. અને સૌથી મહત્વની વાત એ છે કે આપણું લક્ષ્ય તાત્કાલિક મેળવવું જરૂરી નથી. એના માટે વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ પણ રાહ જોવી પડે, પણ એ ખરીદવા માટેની મહેનત અને આશાને જીવતી રાખવી મહત્વની છે.